સુલા લાઈ દો જલ્દી, ગોટા બની જશે ને યાર, તમારા માટે ગયો. સરગવાના પાનના બનાવ્યા છે. અને સરગવાના પાનથી આપણે શું મળે? વિટામિન એ મળે. કેવો બનાવ્યો? મસ્ત બનાવ્યો ને? નમસ્કાર મિત્રો, આજે આપણે ગોટા બનાવવાના છે સરસ મજાના. તો આપણે ગોટા શાના બનાવવાના છે? સરગવાના જે પાન આવે ને એના બનાવવાના છે. આપણે જે સરગ હોય ખેતરમાં હોય વાયેલો હોય છે તો એનો પાન આવા હોય છે. જો આપણે પાન તોડી લાવ્યા છે, એના પાન જે આના પત્તા રહ્યા ને એ પત્તાનો આપણે ગોટા બનાવશું. ભજીયા કેવા બનશે એ પણ હું તમને બતાવીશ. તમે જુઓ એ માટે તમે શું કરશો? જેમ આપણે મેથી લેતા હોય છે ને, મેથીની જગ્યાએ આ સરગવાના જે પત્તા આવે ને એનો ઉપયોગ કરવાનો, બરાબર. અને જે મસાલો લેતા હોય એ રીતે તમે મરચું, હળદર એ રીતે બેસન જો ને મિક્સ કરી દેવાનું, બરાબર. મરચું, હળદર ને બેસન અને આ લોટ એ રીતે મિક્સ કરી તમે જુઓ. અને પછી આપણે સરગવાના પત્તા તમે જુઓ તોડી લીધા છે. અને તમે જુઓ ડુંગળી છે, થોડા મરચા લઈ લીધા છે, બટાકા લીધા છે અલગ અલગ. અને હવે અમે ગોટા બનાવશું સરગવાના, બરાબર. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે આજે નવો એક વિડીયો લઈને આવ્યા છે જે સરગવાની એની ટિપ્સ અમે તમને બતાવી રહ્યા છીએ, બરાબર. તો જો અમે બેસન પણ તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો. આ બેસનની અંદર અમે ડુંગળી નાખશું, મરચા નાખશું. તમારું જે બેસન હોય એની જરૂરિયાત મુજબ મરચા અને ડુંગળીનું તમે કટિંગ કરજો, બરાબર. એ રીતે સરગવાના પત્તા પણ તમારે જેટલું બેસન હોય એ પ્રમાણે સરગવાના પત્તા લેવાના, બરાબર. મીઠા લીમડાના પત્તા પણ છે. તો એ રીતે તમે ઘરે આ રીતે તમે ગોટા બનાવી શકશો સરગવાના, બરાબર. હવે આપણે આગળ ચાલુ કરીએ. તો મિત્રો જો બેસન આપણે તૈયાર લાવ્યા છે, બરાબર. એટલે એની અંદર મસાલા ઓલરેડી તૈયાર આવતા જ હોય છે. પણ જો બેસન તૈયાર તમારી જોડે ના હોય તો તમે આપણા ઘરે જે મરચું, હળદર ને મીઠું એ રીતે તમે મસાલો બનાવી શકો છો, બરાબર. જે રીતે ગોટા આપણે બનાવતા હોય બીજા સાદા એ રીતે જ. તો આપણે તેલ કઢાઈની અંદર કાઢી લીધું છે અને હવે થોડું ગરમ કરશું. ગેસ ચાલુ કરી, બરાબર. અને હવે આપણે જે થોડું ગરમ થઈ જાય તેલ, પછી આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરશું. એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ આપણા સરગવાના પત્તા. તો મિત્રો જુઓ આપણા ડુંગળી, મરચા અને સરગવાના પત્તા હવે આપણે આને મિક્સ કરી દઈશું ફટાફટ, બરાબર. અને એવા ગોટા બનાવશું સરગવાના કે જયારે મેથી ના હોય ને એટલે સરગવાનું કામકાજ લઈ લેવાનું પત્તાનું. અને સરગવો એ બહુ શરીર માટે સારામાં સારું. થોડું એવું લાગે કઠણ લોટ તો થોડું પાણી વેડી દેવાનું અને ફરીથી પાછું મિક્સ કરી દેવાનું. તો મિત્રો તમે જુઓ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સરગવાના ગોટા ભજીયા બનાવી રહ્યા છીએ. જેવા ભજીયા તૈયાર થશે એવા હું તમને પહેલી એક ડીશ બનાવીને બતાવીશ તો કેવા બનાવ્યા છે આપણે ગોટા. અમારી સાથે અમારા મોન્ટુભાઈ છે. મોન્ટુભાઈ ખાધા છે તમે કોઈ દાડો? હા, પણ નહીં ખાધા. નહીં ખાધા? આજે હું તમને ખવડાવી દે. સરગવાના ગોટા ખવડાવી, બરાબર. કોઈ દાડો ખાધા નહીં સરગવાના ગોટા? ના હોય. આજે તો વરસાદ પણ એવો છે ખરેખર. તમે જુઓ બહાર ગોટા બનાવતા, ગોટા ખાવાની મજા જ કઈક અલગ છે મિત્રો.
એટલો બધો વરસાદ પડે તમે જુઓ. તો એ તો તૈયાર થઈ ગયા છે. થોડો છોકરા માટે પણ બટાકાના ભજીયા બનાવી દઈએ, થોડો મિક્સ કરીને. તમે જોઈ શકો છો બટાકાના પણ અંદર યુઝ કરી શકો છો સરગવાના પાનના સાથે. બરાબર, હવે થોડા બટાકાના પાડી દઈએ એટલે નાના છોકરાને બહુ ભાવે છે, એમના માટે સરગવાના પાનની સાથે પણ થઈ શકે. હા, જો કારીગરી ક્યાં મજા ના કરે. તો તમે જુઓ આપણા ગોટા કેવા બની રહ્યા છે, મોટા મોટા ફૂલી રહ્યા છે ભજીયા. તમને આ ગોટા કેવા લાગ્યા છે કોમેન્ટમાં લખજો. આવા ગોટા તમે જોયા છે સરગવાના? કોમેન્ટમાં લખીને અમને જણાવજો. રેસીપી તમારા ઘરે પણ તમે બનાવી શકો છો, જે રીતે હળદર, મીઠું, મરચું એ બધું મિક્સ. જો હવે તો બેસન તૈયાર મળે છે એટલે તૈયાર બધું આવે, પણ એની અંદર થોડું ઘણું એવું લાગે તો તમે જાતે ઘરે ઉમેરી શકો છો. અને મેથીના પત્તા ના હોય, જ્યારે મેથીના આપણું કહેવાય સરગવો ના હોય તો આજુબાજુ ગમે ત્યાંથી મળી રહેશે તમને સરગવાનું ઝાડ. અને સરગવો લગભગ બધી રીતે બહુ ઉપયોગી છે ઔષધિમાં. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો આપણે સરગવાના ગોટા બનાવી દીધા છે, જેને આપણે ભજીયા પણ કહીએ છીએ. આ ભજીયા કેવા છે તમે જુઓ. સરગવાના ખાવાથી, સરગવો ખાવાથી તમારા શરીરમાં ઘણા ફાયદા થયો. સરગવાની અંદર વિટામિન A, C, E આવેલું હોય છે, જે ડાયાબિટીસ માટે પણ ઉપયોગી હોય છે, હૃદય માટે પણ ઉપયોગી હોય છે, આંખોને વધારે છે, હાડકા પણ મજબૂત કરે છે. એટલે જો તમે સરગવો ખાવાથી કોઈ નુકસાન નહીં, આ રીતે તમે સરગવાનું શાક પણ બનાવી શકો છો મિત્રો. એટલે સરગવાનો પાછો પાવડર તમે એને બનાવી શકો છો, અને તમે નાનું નાનું શાક તમારે બનાવી અંદર નાખીને પણ ખાઈ શકાય. અને આજે અમે મિત્રો સરગવાના ભજીયા બનાવ્યા છે. તો અમારા ક્રિસ તો શાક વંચુલા ચલો રે, વંચુલા લાવી દો જલ્દી, ગોટા બની ગયા છે ને યાર, તમારા માટે બેહો. આજે મી બનાવ્યા છે ગોટા. ભાવે છે ગોટા? ચટણી છે, ડુંગળી છે, મોટું આના બનાવ્યા છે ખબર? સરગવાના પાનના બનાવ્યા છે. અને સરગવાના પાનથી આપણે શું મળે? વિટામિન A મળે, આપણે C મળે, E મળે, હૃદય માટે સારા, મારા આંખો માટે પણ સારા, હાડકા માટે સારા. આવા વિટામિન સરગવામાં હોય. આજે સોળ ગોટા કેવા છે સરગવાના, આપણે ખાશું. ભાઈ રોનક તારે ખાવા નહીં? આવી જાઓ ગોટા ખાવા આવી જાઓ. તો જો મિત્રો અમારા વંચુલાલ અને રોનાલ ને ક્રિસ ને હવે ગોટા સરગવાના ખાવાના. એ કેવો બનાવ્યો? મસ્ત બનાવ્યો. તો મિત્રો આવી રીતે તમે ઘરે પણ સરગવાના ગોટા બનાવી શકો છો. અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બોલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.